ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણની અંદર વોલાટાઇલ એટલે કે બંને બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક વિશે શીખેલા. આ લેક્ચરમાં આપણે બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણ નોન વોલાટાઇલ અબાષ્પશીલ દ્રાવ્ય સાથે શીખીશું. તો આજનો ટૉપિક છે આપણો બાષ્પ દબાણ, કે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. તો અગાઉની ચર્ચા જે કરેલી હતી ફરીથી થોડીક રિપીટેશન કરી જઈએ કે દ્રાવણ જે છે દ્રાવણ મુખ્યત્વે બે રીતે આપણે શીખવાના છે. કે બેની અંદર ડિવાઇડેશન આપણે કરેલું કે માની લો કે એક જે છે જેને આપણે કહીએ છીએ દ્રાવક, જેને આપણે બી તરીકે દર્શાવીએ છીએ, અને બીજું જે છે તે છે દ્રાવક. તો દ્રાવ્યને બી તરીકે દર્શાવે છે, દ્રાવક જે છે દ્રાવકને એ તરીકે દર્શાવે છે. તો ગયા લેક્ચરમાં આપણે બંને જે છે બાષ્પશીલ લીધેલા, તો આ વખતે અહીંયા લઈશું અબાષ્પશીલ, જ્યારે અહીંયા લઈશું બાષ્પશીલ. તો વોલાટાઇલ તરીકે ખાસ કરીને બધા આપણે પ્રવાહી જે છે પ્રવાહીનો જે ઉપયોગ કરીએ છીએ એના ઉદાહરણ આપણે જોઈ ગયેલા હતા કે પાણીનો ઉપયોગ કરી શકાય, મિથેનોલનો ઉપયોગ કરી શકાય, ઇથેનોલનો ઉપયોગ કરી શકાય, બેન્ઝીન C6H6, ટોલ્યુઇન C6H5CH3. તો અબાષ્પશીલ જે છે અબાષ્પશીલ તરીકે ફક્ત અને ફક્ત આપણે બધા જ ઘન પદાર્થોનો ઉપયોગ કરીશું. આપણને ખ્યાલ છે કે એમના બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણ હોતા નથી, એટલે કે અહીંયા બાષ્પ દબાણ એમના દ્વારા લાગતું નથી, માટે એ 0 હોય છે. તો ઘન પદાર્થો તરીકે ખાસ કરીને આપણે અહીંયા મુખ્યત્વે 3 જોવાના છે. એક છે યુરિયા, બીજું જે છે ગ્લુકોઝ, અને ત્રીજું જે છે એ સુક્રોઝ અથવા તો ખાંડ, મોલાસીસ. તો અહીંયા યુરિયા જે છે આપણને ખ્યાલ છે NH2CONH2, જેનો અણુભાર થાય 60, જે આપણે યાદ રાખવાનો છે. C6H12O6 ગ્લુકોઝ, જેનો અણુભાર જે છે 180 થાય છે, અને C12H22O11 જે ખાંડનું છે, જેનો અણુભાર થાય છે 342. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. અને મોટે ભાગે આપણે દ્રાવ્ય જે છે એ ઘન પદાર્થોમાં મેક્સિમમ આનો ઉપયોગ કરીશું. હા, વન ટોપ જ્યારે શીખીએ તો એની અંદર ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જે છે એનો આપણે વિસ્તારથી પછી અભ્યાસ કરીશું. હાલ પૂરતું ફિક્સ કરી દઈએ છીએ કે આપણે ફક્ત ને ફક્ત આ ઘટકોનો જ ઉપયોગ કરીને થિયરી શીખવાની છે. તો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ કે બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્ય હાજર હોય ત્યારે એમાં શું ફરક પડે. તો ફરીથી થોડુંક આપણે અગાઉ જોયા હતા એ પ્રમાણે એક કન્ટેનર લઈ લઈએ. અને આ જે છે કન્ટેનર બીકર જે છે એ બીકરની અંદર આપણે કોઈ એક ઘટક લઈ લઈએ. તો આ જે ઘટક છે એ ઘટકને આપણે નામ આપી દીધું A. તો માની લો કે અહીંયા A છે હાજર. તો એ જે છે આપણે વોલાટાઇલ લીધેલું છે કે જે બાષ્પશીલ છે, અને બાષ્પશીલ દ્રાવક તરીકે અહીંયા આપણે એનો ઉપયોગ કરેલો છે. માટે અહીંયા જે બી વેપર ઉત્પન્ન થશે, જે બી બાષ્પ ઉત્પન્ન થશે, એ બાષ્પ જે છે એ બાષ્પ PA0 હશે. આની અંદર હવે આપણે નાખીએ છીએ ઘટક બી.
દ્રાવ્ય. અને દ્રાવ્ય તરીકે આપણે હમણાં જોઈએ પ્રમાણે અબાષ્પશીલ ઘટક ઘન પદાર્થો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો દ્રાવ્ય જે છે દ્રાવ્ય અને દ્રાવ્ય તરીકે આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ આમાંથી કોઈ પણ એક. જો બંનેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે તો આપણને ખબર છે એ પ્રમાણે કે નેક્સ્ટ કે એની સપાટી ઉપર બે પ્રકારના ઘટકો થશે. અને આ જે બે પ્રકારના ઘટકો છે એમાં સપાટી ઉપર દ્રાવ્યના પણ એટલે કે એના અણુઓ પણ હશે અને સાથે સાથે બીના અણુઓ પણ એની ઉપર હશે. તો બીના અણુઓ જે એની ઉપર હશે તો બીના અણુઓ નોન વોલાટાઇલ છે, અબાષ્પશીલ છે, એની બાષ્પ બનશે નહીં. બીની નીચે માની લો કે કદાચ એ હાજર હોય અહીંયા, તો એ ઘટક જે છે એ ઘટકને ઉપર બાષ્પ તરીકે જવા દેતું નથી. એટલે સ્વાભાવિક છે કે શરૂઆતમાં જે બાષ્પ ઉત્પન્ન થતી હતી ઘટક એની, એના કરતાં અહીંયા જે બાષ્પ છે એ બાષ્પ ઘટક એની ઓછી થશે. એટલે અહીંયા જે ઉત્પન્ન થાય છે એને આપણે પી નોટ એ વડે દર્શાવી શકીએ નહીં, કારણ કે અહીંયા શુદ્ધ એ હતો અને અહીંયા શુદ્ધ એ છે નહીં. તો એની સાથે બી હાજર છે, માટે અહીંયા જે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે એને આપણે ફક્ત પી એ વડે દર્શાવીશું. તો પીબી તો થશે જ નહીં, કારણ કે પીબી એ નોન વોલાટાઇલ છે. તો અહીંયા બીના ઘટકો એના ઘટકોના બાષ્પની અંદર રૂપાંતર થવાના દરમાં ઘટાડો કરે છે, બાષ્પ ઓછી બને છે. બી અહીંયા કહી શકાય કે હું જઈશ નહીં ને તને પણ જવા દઈશ નહીં. તો અહીંયા બાષ્પ જે છે બાષ્પ ઘટી જવાના કારણે અહીંયા જે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે એમાં ચોક્કસપણે આપણે કહી શકીએ કે પીએનું બાષ્પ દબાણ ઓછું હોય છે, જ્યારે PaO બાષ્પ દબાણ વધારે હોય છે. સૌથી મહત્ત્વની બાબત છે ધ્યાન રાખવા જેવી કે બાષ્પ દબાણમાં ઘટાડો થયો. તો બાષ્પ દબાણમાં ઘટાડો કોના લીધે થયો? તો કે દ્રાવ્યના લીધે. કારણ કે દ્રાવ્ય આપણે કેવું લીધેલું? તો કે અબાષ્પશીલ. અને અબાષ્પશીલ લેવાના કારણે બી ઘટકો જે છે બી ઘટકો એના બાષ્પ દબાણમાં ઘટાડો કરે છે. તો PaOનું બાષ્પ દબાણ જે હતું એના કરતાં હવે પીએનું બાષ્પ દબાણ બી ઘટકની હાજરીના કારણે ઓછું થાય છે. તો અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે ઓગાળવામાં આવે ત્યારે કહી શકાય કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને આ બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એને આપણે સંખ્યાત્મક ગુણધર્મની રીતે લઈશું. તો આપણે જ્યારે શીખી ગયેલા છીએ અગાઉ બી કે બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણમાં જ્યારે દ્રાવ્ય અને દ્રાવક ભેગું કરવામાં આવે તો આપણને ખબર છે કે અહીંયા રાઉલ્સનો નિયમ જે છે આપણે લગાવવો હોય તો આવી રીતે લગાવી શકાય કે PA ચલે છે જીટા એ. જ્યાં આપણે સ્પષ્ટ કરેલું કે PA બરાબર ચલન કાઢી દઈએ તો કોન્સ્ટન્ટ કે લખીએ ઝીટા એ. ત્યાર પછી આપણે કે જે છે કેની વેલ્યુ મેળવેલી કે જેમાં PA બરાબર PA0 ઇન્ટુ ઝીટા એ. તો આ જે છે જેને આપણે કહેતા હતા રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે અહીંયા આપણે અગાઉ બી કહી દીધેલું છે કે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અને એના ઉપરથી આપણે આ નિયમનું ગાણિતિક સ્વરૂપ સાબિત કરેલું. હવે આ ગાણિતિક સ્વરૂપ જે છે એ આપણે નોન વોલાટાઇલ ઘટક જ્યારે હાજર હોય ત્યારે બીજી રીતે પણ દર્શાવી શકીએ, જેની અંદર આપણે એની સાબિતી એની ગણતરી જે છે એ અહીં આપીશું. તો ફરીથી આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે કન્ટેનર જે છે કન્ટેનરમાં એના ઘટકો અને બીના ઘટકો હાજર છે, પણ બાષ્પ દબાણ તો ફક્ત કોનું લાગવાનું? તો કે PAનું. તો અહીંયા રાઉલ્ટનો નિયમ જે રાઉલ્ટનો નિયમની વ્યાખ્યા બીજી રીતે પણ સાબિત જે છે કરી શકાય છે. તો માની લો કે અહીંયા આપણે લખી દઈએ કે PA ચલે છે જીટા એ. તો ઘટક એ માટે જ છે. તો ફરીથી PA ડાયરેક્ટલી
અહીંયા લખી દઈએ PA0 ઇન્ટુ જીટા એ. આપણને ખબર છે કે PA શું છે, તો PA એ દ્રાવણનું બાષ્પ દબાણ છે. PA ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર. PA0 ઇઝ ઇક્વલ ટુ, તો કે શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ, બરોબર. અને ઝીટા એ શું છે, તો એના મોલ ફ્રેક્શન, એના મોલ અંશ. તો એના મોલ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે કે દ્રાવક અને દ્રાવ્યનો સરવાળો. તો નંબર ઓફ એ, મોલ ઓફ એ પ્લસ મોલ ઓફ બી. તો અહીંયા આપણે આ જે પેરામીટર છે, પેરામીટરને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો જીટા જે છે, જીટાનું સ્વરૂપ જે છે આપણે અહીંયા બદલી દઈએ. તો જીટાનું સ્વરૂપ બદલવા માટે અહીંયા આપણે મોલ ફ્રેક્શન જે છે એનો ઉપયોગ કરીએ. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અહીંયા PA બરાબર PA0 ઇન્ટુ 1 માઇનસ XB તરીકે દર્શાવી શકીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. તો અહીંયા ફરીથી તો એક્સ એ જીટા એની જગ્યાએ 1 માઇનસ જીટા બી જે છે આપણે વ્યાખ્યાયિત કર્યું. તો ચલો PA0 ને અંદર લઈ જઈએ તો આવું થશે, PA બરાબર PA0 માઇનસ PA0 ઇન્ટુ જીટા બી. તો બી એટલે દ્રાવ્યના મોલ અંશ છે. તો ચલો ફરીથી આપણે ગાણિતિક સ્વરૂપને થોડુંક વ્યવસ્થિત કરીએ. તો ચલો આ પદ જે છે પદને આપણે પેલી બાદ લઈ જઈએ, અથવા તો આને એકલાને પેલી બાદ લઈ જઈએ. તો આપણે વ્યાખ્યાયિત આવી રીતે કરી શકીશું કે PA0 ઇન્ટુ જીટા બી ઇઝ ઇક્વલ ટુ PA0 માઇનસ PA. તો આ પદને પેલી બાદ લઈ ગયા, માઇનસનું પ્લસ, અહીંયા પ્લસ જે છે પેલી બાદ જાય તો માઇનસ. તો આ જે છે આટલાને આપણે કહીએ છીએ બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, માની લો કે શરૂઆતનું બાષ્પ દબાણ 100 હોય, પછીનું બાષ્પ દબાણ જે છે 20 હોય, તો ટોટલ ઘટાડો કેટલો થયો હતો કે 80%. 80% એટલે કે અહીંયા આપણે ઘટાડો જે છે, ઘટાડો આપણે દર્શાવી શકીએ છીએ PA0 માઇનસ PAની રીતે. તો PA0 એ શુદ્ધ દ્રાવકનું છે, જ્યારે PA દ્રાવ્ય અને દ્રાવકનું છે. જ્યાં આગળ અહીંયા આપણે માની લીધેલું છે કે દ્રાવ્ય એ અબાષ્પશીલ છે, અને અબાષ્પશીલ હોવાના કારણે આપણે બી જે છે બી બાષ્પ બનતી નથી. તો શરૂઆતની જે બાષ્પ છે એના કરતાં હવે બાષ્પ દબાણમાં શું થયેલું છે, ઘટાડો. માટે આને કહેવાય છે લોઅરિંગ વેપર પ્રેશર, એટલે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. હવે PA0 ને એના વડે ભાગી દઈએ તો સૂત્ર કંઈક આ રીતે મળશે કે PA0 માઇનસ PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ ઝીટા બી, જેને રાઉલ્ટના નિયમની સાબિતી પણ કહે છે. તો અહીંયા જોવાય છે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એના કુલ બાષ્પ દબાણથી આપણે ભાગી દીધી. તો ઘટાડો જે છે ઘટાડાને કુલની સાપેક્ષે ભાગી દીધી. કોના રિલેટેડ ભાગી દીધી, તો PA0 એટલે કે 100 વડે ભાગી દીધી. તો આપણે અહીંયા કહી શકીએ કે આ જે આખું પદ મળ્યું એ પદને કહીએ છીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ ઘટાડો, સાપેક્ષ કોની સાપેક્ષે, તો કે શરૂઆતના બાષ્પ દબાણની સાપેક્ષે. તો એ કોના જેટલો છે, તો XB જીટા બી. બી એટલે દ્રાવ્ય,
તો કે દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. ખૂબ જ મહત્ત્વની બાબત છે, નોટ કરવા જેવી. કેટલાક દાખલાઓ જે છે દાખલાઓ બી આની ઉપરના પૂછાય છે. તો ફરીથી, જો તમને બાષ્પ દબાણમાં થતો ઘટાડો પૂછ્યો હોય તો એને આપણે PA0 - PA વડે વ્યાખ્યાયિત કરીશું, તો ભૂલ ના થાય ખાસ. અને જો તમને એમ પૂછ્યું હોય કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તો એને આપણે અહીંયા જે વ્યાખ્યાયિત કરેલું છે સૂત્ર એ પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. તો અહીં આપણે બીજી રીતે પણ બોલી શકીએ કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં નાખવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એ બીજી રીતે પણ રાઉટના નિયમને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો કેટલીક કોલિગેટિવ પ્રોપર્ટી, સંખ્યાત્મક ગુણધર્મ જે છે આની ઉપર કામ કરે છે. તો મુખ્યત્વે બે સૂત્રો, એક PA બરાબર PA0 ઇન્ટુ જીટા એ અથવા PA0 - PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ જીટા બી. આ બંને સૂત્રો ખૂબ જ મહત્ત્વના છે. આની ઉપરના કેટલાક દાખલાઓ જે છે દાખલાઓ પણ પૂછાય છે. અને જીટાનો ઉપયોગ કરીને આપણે કેટલીક સાંદ્રતાઓનો ઉપયોગ જે છે કેવી રીતે એપ્લાઇડમાં પૂછાય છે એ પણ આપણે જોઈ લઈશું. ફોર એક્ઝામ્પલ, મોલાલિટી. તો અહીંયા ખાસ કરીને આ બે સૂત્રો દ્વારા જે બી દાખલો ગણવામાં આવે લગભગ બંનેનો સરખો જ આવતો હોય છે. તો થોડીક આપણે એવી બાબત મેળવી લઈએ, સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મ ટોટલ 4 છે. આખા પાઠમાં ટોટલ 4 છે. એમાંની પહેલી આપણે અહીંયા જોઈ લીધી, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોલિગેટિવ પ્રોપર્ટી છે, સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મ જે છે એ કોને કહેવાય? તો કે દ્રાવણના જે ગુણધર્મો દ્રાવ્યના અણુઓની સંખ્યા પર આધારિત હોય. દાખલા તરીકે અણુઓ હોય, પરમાણુઓ હોય, આયનો હોય, મોલ ફ્રેક્શન હોય, મોલ અંશ હોય, કે જે સંખ્યા પર આધારિત છે, અણુઓની સંખ્યા પર, તે બધા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. અને હા, ખાસ અને દ્રાવ્યના અથવા તો દ્રાવ્યની પ્રકૃતિ પર આધારિત ન હોય અથવા તો આધારિત હોતા નથી. ભલે ને એ પછી યુરિયા લીધેલો હોય, ગ્લુકોઝ લીધેલો હોય, ખાંડ લીધેલી હોય, મીઠું લીધેલું હોય, પણ હમણાં મેં વાત કરી એ પ્રમાણે આપણે મીઠાનો ઉપયોગ હાલ નહીં કરીએ, કારણ કે હજુ વન ટોપ અવયવ જે છે આપણે શીખવાનું બાકી છે. એટલે અત્યારે ફક્ત નોન ઇલેક્ટ્રોલાઇટ પદાર્થો જે છે એનો જ ઉપયોગ કરીશું જેનું ઇલેક્ટ્રોલિસિસ થતું નથી. તો ખાસ કરીને આપણે માની લો કે નોન ઇલેક્ટ્રોલાઇટની અંદરથી જ વાત કરીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો હમણાં જોયું એ પ્રમાણે કે આ જે સૂત્ર છે PA0 - PA અપોન PA0 ઇન્ટુ જીટા બી. તો PA0 - PA અપોન PA0 એટલે આને કહેવાય છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્યના મોલ અંશ એટલે કે બીના મોલ ભાગ્યા કુલ મોલ. તો
તો બીના મોલ ભાગ્યા કુલ મોલ, તો આપણે કહી શકીએ છીએ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ ડાયરેક્ટલી કોના પ્રપોર્શનલમાં છે, કોની પર આધાર રાખે છે, તો કે નંબર ઓફ મોલ બી. તો બીના મોલ પર આધારિત છે, બીના કેટલા અણુઓની સંખ્યા એની પર આધારિત છે, માટે જ એને કહેવાય છે સંખ્યાત્મક ગુણધર્મો. તો સંખ્યાત્મક ગુણધર્મોમાં પહેલી આપણી પ્રોપર્ટી જે છે એ થઈ ગઈ, જેને કહેવાય છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બરાબર. આના પછી આપણે જોવાનું છે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ ઓસ્મોસિસ પ્રેશર. તો આ જે છે એની ઉપરના કેટલાક સૂત્રો જે છે એનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ જે છે દાખલાઓ જોઈ લઈએ. તો દાખલાઓમાં પહેલો દાખલો, ઓકે, તો ચલો અહીંયા આપેલું છે 300 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 60 mmHg છે. તો ચલો પહેલું આપણે લખીએ શુદ્ધ છે, તો PA દ્રાવક છે, દ્રાવકને આપણે એ તરીકે દર્શાવીએ છીએ, તો PA0 બરાબર 60 mmHg. 30 ગ્રામ યુરિયા આપેલું છે, 72 ગ્રામ પાણી છે, તો સ્વાભાવિક છે કે 72 ગ્રામ જે છે એ આપણું દ્રાવક થઈ ગયો અને આ જે છે એ બી થઈ ગયો દ્રાવ્ય. તો આની ઉપરથી આપણને મોલ મળી જાય. તો નંબર ઓફ બી બરાબર વજન 30, યુરિયાનો અણુભાર 60. બરાબર. તો આપણે લખી શકીએ 1/2 અથવા 0.5. નંબર મોલ ઓફ એ, તો વજન 72 ભાગ્યા પાણીનો અણુભાર 18, તો 18 ચોક 72, રાઈટ. ઓકે, 18 દુ 36, 18 ચોક 72. તો બંનેના મોલ મળી ગયા. તો ફ્રેક્શન કોઈ પણનો મળી જશે. તો આપણે અહીંયા જે છે શોધવાનું શું છે, ઓગાળોથી મળતા દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણની અંદર બે ઘટકો થઈ ગયા, માટે એમાં કંઈ શુદ્ધ હશે નહીં અને શુદ્ધ નહીં હોય માટે આપણે PA0 શોધવાના છે. તો બંનેના સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો પેલું સરળ, તો પેલું સૂત્ર છે કે PA બરાબર PA0 ઇન્ટુ ઝીટા એ. તો એ પ્રમાણે આપણે લખીએ PA0 કેટલા કે 60 ગુણ્યા ઝીટા મીન્સ એ ફ્રેક્શન કેટલો, તો 4/4.5. બરાબર. 4 અને બંનેનું સરવાળો 4.5. ચલો 10 ઉપર લઈ લઈએ, તો અહીંયા લખી દઈશું 60 ગુણ્યા 4 ભાગ્યા 45 ગુણ્યા 10. બરાબર. તો અહીંયા 15 તરી 45, 15 ચોક 60, 4 ચોક 16, 160. તો 160 ભાગ્યા 3, રાઈટ. તો ચલો ભાગાકાર, ભૂલ થાય ના જરૂર. નેક્સ્ટ, તો 160, 5 તરી 15, 1 વધ્યો 10, 3 તરી 9, 1 વધ્યો, પોઈન્ટ આવી જશે 33. તો અહીંયા જે છે જવાબ આવ્યો આટલા 53.33 mmHg. ઓકે. તો પેલા સૂત્રો, બીજો જે સૂત્ર છે એનો પણ ઉપયોગ કરીને ગણી શકાય. તો ચલો આપણે અહીંયા સાઈડમાં જ ગણીએ, બાજુમાં. તો માની લો કે PA0 માઇનસ PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ ઝીટા બી, રાઈટ. બી છે. તો ચલો PA0 કેટલો છે, તો આપણો 60 છે. તો લખી દઈએ અહીંયા 60 માઇનસ PA અપોન 60 ઇઝ ઇક્વલ ટુ ઝીટા બી. તો ઝીટા બીની અંદર 0.5, તો 0.5 અપોન 4.5 કુલ મોલ, રાઈટ. નેક્સ્ટ સાદુરૂપ આપીએ તો 5 અહીંયા 15 થશે, પોઈન્ટ જતો રહેશે, 15 નહીં થાય, તો 9 × 5 = 45, 9. તો અહીંયા જે છે 60 માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા 9. ઓકે. તો ચલો સાદુરૂપ આપીએ. આ માઇનસ પેલી બાજુ જશે, આ બાજુ આવશે, તો શું થશે, તો કે 60 - 9 અપોન 60.
સોરી 60/9 ઓકે ઇઝ ઇક્વલ ટુ પી એ. અહીંયા ફરીથી લખીએ તો 9 9 છ 54 540 - 60/9 ઇઝ ઇક્વલ ટુ પી એ. ચલો 60 બાદ કરીએ 540માંથી 40 500 અને 480 બરાબર ભાગ્યા 9 ઇઝ ઇક્વલ ટુ પી એ. તો પી એ બરાબર અહીંયા શું થશે તો કે 9 9 પંચું 45 3 વધ્યા 30 થયા ઓકે. તો 9 તરી 27 બરાબર ફરીથી 3 વધ્યા પોઈન્ટ મૂકી દીધો તો 33. તો ફરીથી આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણો જવાબ આપણો મળી ગયો 53.33. તો બેમાંથી કઈ રીત સાચી છે સારી છે ટૂંકી છે તમને ખ્યાલ છે એ રીતે તમારે ગણી લેવાનું. નેક્સ્ટ જોઈએ આપણે ઓકે. તો નેક્સ્ટ દાખલો છે અબાષ્પશીલ દ્રાવ્યને કે જેનો અણુભાર આપી દીધો છે 40 ગ્રામ પર મોલ 114 ગ્રામ ઓક્ટેનમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો એમાં કેટલો જથ્થો જરૂરી થશે અબાષ્પશીલનો. તો એ જથ્થો જે છે જથ્થો વજન આપણે શોધવાનું છે. બીજું કીધેલું છે કે ઓક્ટેનના બાષ્પ દબાણમાં થતો ઘટાડો 80% સુધીનો છે. 80% સુધી એનો ઘટાડો થાય છે. તો આપણે અહીંયા બાષ્પ દબાણનો ઘટાડો જે છે ઘટાડાનો ઉપયોગ કરવો પડશે. બંને રીતે ગણી શકાય. તો 80%નો આપણે મિનિંગ લઈ લઈએ. ધારો કે શરૂઆતનું બાષ્પ દબાણ શરૂઆતમાં એને લઈ લઈએ PA0 બરાબર 100 બરાબર. તો PA કેટલા થાય તો કે 80% છે એટલે પછીનું કેટલું થાય તો કે 80. તો આને 80% કહીશું આપણે. તો 80% જે છે એની અંદર હવે આપણે ફ્રેક્શન જે છે ફ્રેક્શનવાળો જ ઉદાહરણ લઈ લઈએ. તો માની લો કે આપણે મોલની જરૂર પડશે. તો મોલ જે છે મોલની અંદર આપણને ખબર છે કે ઓક્ટેનમાં દ્રાવ્ય કરવામાં આવે છે. તો ઓક્ટેન જે છે આપણો એ થશે બરાબર. તો નંબર ઓફ મોલ એના ગણી દઈએ તો એના મોલ બરાબર 114. ઓક્ટેનનો અણુભાર ઓક્ટેન એટલે 8 C8H18 થશે 8 18. તો 12 96 8 અહીંયા 8 એટલે 4 114. તો આ ફરીથી 114 થયા. તો અહીંયા આપણો જવાબ આવ્યો 1. એની બરાબર 1. એન બી ખબર નથી એ તો આપણે શોધવાના છે કે જેની ઉપરથી આપણે શોધીશું કેટલો જથ્થો જરૂરી છે બરાબર. તો ચલો અહીંયા આપણે જોઈએ તો PA0 માઇનસ PA અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ જીટા બી. તો જીટા બી બરાબર શું તો કે મોલ ઓફ બી અપોન કુલ મોલ. કિંમતો મૂકીએ તો અહીંયા મૂકી દઈએ 100 માઇનસ 80/100 બરાબર ઇઝ ઇક્વલ ટુ એનબી તો શોધવાના છે. મોલ ઓફ એ કેટલા તો કે 1 પ્લસ એનબી સાદરૂપ આપીએ તો 20/100 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મોલ ઓફ બી ભાગ્યા 1 પ્લસ એનબી. તો 0 જતી રહી તો અહીંયા 2 અહીંયા 5 તો 1/5 અંશનો છેદ અને છેદનું અંશ કરી દઈએ તો કે 5/1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એનબી અપોન એનબી. લસા છોડી દઈએ તો સરળ થઈ જશે. તો સરળ કરીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 5 બરાબર 1/NB પ્લસ 1 પ્લસ 1 પેલી બાજુ જાય તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ 4/NB
સોરી 4 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એન બી, સિમ્પલ 1 અપોન 4, તો એન બી બરાબર 1/4. ઓકે, તો ચલો આનો ઉપયોગ કરીને મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભાર આપણને પહેલેથી અહીંયા આપી દીધો છે 40. તો અહીંયા મોલ જે છે, મોલ આપણે આવી રીતે લખીશું કે એન બી બરાબર વજન ભાગ્યા અણુભાર. તો ચલો એન બી કેટલો આપ્યો છે, તો કે 1/4 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન જે શોધવાનું છે અને અણુભાર આપ્યો છે 40. તો 40 અહીંયા 10 થશે, 10 અહીંયા આવશે. ધેટ ઇમ્પ્લાઇઝ વજન એન બી બરાબર વજન ભાગ્યા અણુભાર 1/4 વજન ભાગ્યા અણુભાર. અણુભાર કેટલો છે 40, તો 40 અહીંયા 4 10 થશે અને 10 આ બાજુ આવશે. તો ધેટ ઇમ્પ્લાઇઝ વજન બરાબર 10 ગ્રામ થશે. તો આપણો જવાબ થયો. તો લોંગ રીત છે, શોર્ટ રીતે પણ ગણી શકાય. શોર્ટ રીતની અંદર આપણને ખબર છે કે કયું સૂત્ર વાપરી શકાય. તો આ દાખલાની અંદર જોઈ લઈએ છીએ, વાંધો નહીં. ચલો પી એ બરાબર PA0 ઇન્ટુ જીટા એ. તો પી એ કેટલા આપ્યા છે, તો કે 100 ઇઝ ઇક્વલ ટુ તો પીએ જે છે કેટલો છે, 80 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ મોલ ઓફ એ, તો 1/1 પ્લસ એન બી બરાબર. ઓકે, એના મોલ ભાગ્યા કુલ મોલ, તો કુલ મોલ એટલે 1 પ્લસ એન બી. તો અહીંયા 100 જે છે નીચે આવશે, તો કે 80/100 ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એન બી. તો 0 ગયા બરાબર. તો અહીંયા આપણે 0.8 પણ લખી શકીએ. ચલો આમ નામ રહેવા દઈએ. તો અંશનું છેદ અને છેદનું અંશ 10/8 બરાબર અહીંયા 1 થશે. તો 1 નીચે જે છે લખવાની જરૂર નથી, 1 પ્લસ એન બી બરાબર. તો આ પ્લસ છે, પેલી બાદ જાય તો માઇનસ, તો માઇનસ થશે. તો 10/8 -1 બરાબર એન બી બરાબર. તો ચલો 8 લસા લઈએ, તો અહીંયા 8 લસા લઈએ તો અહીંયા આવશે 2/8, રાઈટ. તો 10માંથી 8 જાય તો 2/8. તો અહીંયા 2 અહીંયા કેટલા થયા 4, તો 1/4 થયા. કોના બરાબર, તો કે એન બી બરાબર. હવે તમને ખ્યાલ છે કે એન બી બરાબર 1/4 હોય તો જવાબ શું આવે. તો આ રીત જે છે, બંને રીતથી આપણે દાખલો જે છે દાખલો ગણી શકીએ છીએ. નેક્સ્ટ હજુ એક આધો દાખલો જોઈ લઈએ. ઓકે, ત્રણસો કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપેલું છે. તો ચલો ફરીથી અહીંયા લખી દઈએ. PA0 બરાબર 12.3 કિલો પાસ્કલ. ઓકે, અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા 1 મોલલ મીન્સ દ્રાવક, ઓકે, સાંદ્રતાવાળા દ્રાવણનું બાષ્પ દબાણ PA જે છે એ શોધવાનું છે. 1 મોલલ આપેલું છે, યાદ કરો 1 મોલલ એટલે કે અગાઉ બી કીધેલું છે, પહેલા લેક્ચરની અંદર, બીજા લેક્ચરની અંદર પણ કીધેલું છે કે તમને જો અર્થઘટન આવડશે તો દાખલા આવડશે. હવે એનો ઉપયોગ અહીંયા આવી ગયો. તો અગાઉ વિદ્યાર્થીઓ જાણતા ના હોય તો અગાઉનું લેક્ચર જોઈ લેજો. ખાસ મોલલમાં નીચે દ્રાવક આવે છે. મોલલ જે છે, મોલલનો અર્થ એવો થાય મોલ પ્રતિ કિલોગ્રામ. અને આપણે જવાબ એક લાવો છે તો બંને 1 મૂકવું પડે. એટલે એનો અર્થ એક થાય કે 1 કિલોગ્રામમાં 1 મોલ. કિલોગ્રામ કોના, તો કે દ્રાવકના. દ્રાવક તરીકે પાણી છે અને મોલ જે છે કોના, તો કે દ્રાવ્યના. તો એ પ્રમાણે આપણે અર્થઘટન કરીએ તો અહીંયા અર્થઘટન એવું કરી શકાય, 1 કિલોગ્રામ દ્રાવકમાં, તો ચલો 1 કિલોગ્રામ શું લખ્યું મેં 1000, 1 કિલોગ્રામ દ્રાવકમાં
1 મોલ દ્રાવ્ય, બરાબર. તો 1 કિલોગ્રામ દ્રાવક તરીકે વોટર પાણી છે, અને દ્રાવ્ય જે આપણો અબાષ્પશીલ દ્રાવ્ય આપેલો છે, બરાબર. તો આપણે પીએ જે છે પીએ શોધવાના છે. તો 2ના મોલ જોઈશે, તો દ્રાવ્યના તો મોલ મળી ગયા, આના મોલ શોધીએ તો આપણને ખ્યાલ છે પ્રમાણે 1000 ભાગ્યા પાણીનો અણુ ભાર 18. તો આ તો યાદ જ રાખવાનું છે, 55.55. તો પાણીને આપણે એ કહીશું, દ્રાવ્યને આપણે બી કહીશું. તો કે NB બરાબર 1 અને NA બરાબર 55.55. તો NB અને NA મળી ગયા. હવે ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરીને PA શોધી શકાય. તો ચલો આપણે સૂત્રનો ઉપયોગ કરી દઈએ. તો સૂત્ર તરીકે આપણે સરળ તો પેલું જ રહેશે PA વાળું. તો PA બરાબર PA0 ઇન્ટુ જીટા A, બરાબર. તો PA શોધવાના છે. તો PA0 કેટલા? તો કે 12.3 કિલો પાસ્કલ, બરાબર, ગુણ્યા જીટા A. તો જીટા એની અંદર આપણે એના મોલ ભાગ્યા કુલ મોલ. તો કે એના મોલ કેટલા છે? તો કે 55.55 ભાગ્યા કુલ મોલ કેટલા? તો કે 56.55, કારણ કે એક એમાં ઉમેરી દીધો. તો આનું ગાણિતિક સ્વરૂપ જે છે સરળતાથી આપણે ચલો કેલ્સીમાં જોઈ લઈએ છીએ. તો 12.3 ગુણ્યા 55.55 ભાગ્યા 56.55. તો આનો જવાબ જે છે જવાબ મળે છે 12.08, બરાબર. તો એકમ જે છે એકમ આપણને ખ્યાલ છે, શું લખીશું? તો કે કિલો પાસ્કલ. તો તમે આનો ઉપયોગ કરીને બીજા સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ગણી શકો, પણ આ રીત સરળ રહેશે. તો ફરીથી આજનું લેક્ચર જે છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ખાસ કરીને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આઈડિયલ ગેસીસ, આદર્શ અને બિનઆદર્શ જે છે એના વિશે ચર્ચા કરવાની છે, બરાબર. તો કોલિગેટિવ સંખ્યાત્મક ગુણધર્મનો એક બાબત જે છે આપણે ફરીથી રિપીટ કરી દીધેલી છે. અને વોલાટાઇલ, નોન વોલાટાઇલ સાથે સાથે અગાઉ પણ વોલાટાઇલ પણ જોઈ લીધેલું છે. આ જે સૂત્રો છે સૂત્રો તમારી રીતે ફરીથી જાતે નોટ્સ જે છે નોટ્સ તૈયાર કરજો. દાખલાઓ જે છે એ NCERT બુકની અંદર પણ આપેલા છે. જો જોડે જોડે ગણતા જશો તો બી તમને સરળતા રહેશે. અને ખાસ અહીંયા NCERTમાં હેનરીનો રૂલ્સ છે હજી. તો હેનરીનો રૂલ્સ જે છે આપણે લગભગ છેલ્લે જોઈશું, વચ્ચે નહીં, કારણ કે હેનરીના નિયમની જે દ્રાવ્યતા છે એ હાલ જરૂરી છે નહીં. તો નેક્સ્ટ લેક્ચર જે છે લેક્ચરની અંદર આપણે આઈડિયલ અને નોન આઈડિયલ કેસીસ વિશે ચર્ચા કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.